ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો। આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે ચોથા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ અને આજના લેક્ચરનો આપણો જે ટોપિક છે એ છે યુરોપિયન પ્રજાનું આગમન। તમે બધા જાણો છો કે ભારતની અંદર વિવિધ યુરોપિયન પ્રજા ધીરે ધીરે ભારતમાં આવે છે, પણ મેઇનલી એનો જે ટાર્ગેટ હતો ભારતમાં એ વ્યાપાર કરવાનો હતો। આજે યુરોપિયન પ્રજા ભારતમાં આવી એનો મુખ્ય હેતુ શું હતો કે ભારતમાં આવીને વ્યાપાર કરવા માંગતી હતી। અહીંથી જે વસ્તુઓ ખરીદતા એ જઈને યુરોપમાં વેચીને પ્રોફિટ નફો કમાતા। પણ ધીરે ધીરે શું થાય છે કે આ જે વ્યાપારી પ્રજા હતી એ ધીરે ધીરે પોતાની સત્તા ભારતમાં સ્થાપિત કરી દે છે અને એ જે સત્તા સ્થાપિત કરે છે એને આજે આપણે ભણવાનો પ્રયત્ન કરશું। સમજ પડી? હવે અહીંયા એક વસ્તુને ધ્યાનમાં રાખજો કે આ જે ઇતિહાસ છે એને ક્યારે ગોખો ને એને તમે સમજજો અને એને તમે સ્ટોરીમાં યાદ રાખજો તો તમને યાદ રહેશે, કારણ કે અહીંયા અલગ અલગ પ્રજાઓ છે, અલગ અલગ ક્ષેત્રો પર કબજો કરશે અને એ જે ક્ષેત્રો પર કબજો કરે છે તો ઓબ્વિયસલી એના માટે યુદ્ધો થશે। તો અહીંયા ઘણા બધા યુદ્ધો પણ થાય છે। તો અહીંથી આપણે ઘણીવાર પ્રિલિમની અંદર અને મેન્સની અંદર સવાલો પૂછાતા હોય છે। જો તમે આને સ્ટોરીમાં યાદ રાખશો તો તમે એને આરામથી યાદ કરી શકશો અને મારો પર્પઝ હંમેશા એ જ હોય છે કે હું તમને સ્ટોરીમાં ઇતિહાસને સમજાવું, એટલે કરીને આપણે યાદ રહી જાય। સૌથી પહેલાં તો એ સમજીએ કે ભાઈ આ પ્રજા ભારતમાં આવી શા માટે, યુરોપિયન પ્રજા, કારણ કે આપણે ભણી ચૂક્યા છીએ અને આપણે ભણીએ છીએ કે ભાઈ પ્રાચીન સમયથી લઈને મધ્યકાલીન સમય સુધી હંમેશા ભારતનો વ્યાપાર યુરોપ સાથે તો હતો જ અને સારી રીતના ચાલતો હતો। એમાંથી ભારત અઢળક પૈસા કમાતું, એટલે જ કહે ને કે ભારતની અંદર સોને કી ચીડિયા હતી, મતલબ કે દુનિયાભરનું સોનું ફરી ફરીને છેલ્લે ભારતમાં આવતું, આવું એક ઇતિહાસકારે લખેલું છે। તો પણ એવું શું થયું કે આ લોકોને ડાયરેક્ટ રસ્તો ગોતીને ભારતમાં આવવું પડ્યું? તો એની પાછળની કહાની એવી છે કે 15મી સદીના મધ્યની અંદર શું થાય છે કે અહીંયા જે અરબવાળું ક્ષેત્ર છે, આ જે ક્ષેત્ર છે ત્યાં એક નવું સામ્રાજ્ય ઉદ્ભવે છે જેનું નામ હતું ઉસ્માનિયા, બીજા શબ્દમાં કહેશું તો ઓટોમન। અને એ જ સમયે યુરોપના પૂર્વની અંદર એક સામ્રાજ્ય હતું, એનું નામ હતું બેઝેન્ટિયન। બેઝેન્ટિયન મતલબ કે ખ્રિસ્તી લોકો હતા અને ઉસ્માનિયન સામ્રાજ્ય એટલે કે ભાઈ મુસ્લિમ લોકો હતા। તો બંને વચ્ચે એના બેઝેન્ટિયન કેપિટલ હતું, એના માટે સંઘર્ષ થાય છે અને એ કેપિટલ તમે અહીંયા તુર્કીથી જેવા યુરોપમાં જશો તો ત્યાં એક જગ્યા આવેલી છે, આજનું ઇસ્તાંબુલ। કયું ક્ષેત્ર છે? આજનું ઇસ્તાંબુલ। અને એ સમયમાં એની જે કેપિટલ હતી એને કહેતા કોન્સ્ટન્ટિનોપલ। તો થાય છે એવું કે 1453ની અંદર ઉસ્માનિયાના લોકો મતલબ કે ઓટોમન સામ્રાજ્ય બેઝેન્ટિયન કેપિટલ કોન્સ્ટન્ટિનોપલ ઉપર કરી લે છે કબજો। હવે થતું એવું કે યુરોપમાં જે વ્યાપાર હતો એ મેઇનલી વ્યાપાર સમુદ્ર માર્ગેથી જતો અહીંયા અલ બસરા પોર્ટ, ગલ્ફ ક્ષેત્રની અંદર એક અલ બસરા પોર્ટ છે, આજની તારીખમાં ઈરાકમાં આવેલું, અને ત્યાંથી પછી જમીનના માર્ગેથી આ રસ્તો ક્યાં જતો? યુરોપમાં। સમજ પડી? પણ જ્યારે ઉસ્માનિયાના લોકોએ ત્યાં કબજો કરી લીધો તો થઈ એવું કે આ જે વ્યાપાર હતો એ ડિસ્ટર્બ થઈ જાય, મતલબ કે જે યુરોપિયન લોકો, ખાસ કરીને જે વેનિસના વ્યાપારીઓ હતા, ઇટાલિયન વ્યાપારીઓ, એની પાસેથી આ વ્યાપાર છીનવાઈ જાય છે અને અરબ લોકો પાસે વ્યાપાર આવે છે, અરબી વ્યાપારી પ્રભાવિત થઈ જાય છે। સમજ પડી? હવે અરબી વ્યાપારી શું કરતા કે ભારતમાંથી કપડાં અને મસાલા ને એવું બધું, અને આ જે ઇન્ડોનેશિયન મલેશિયા, ખાસ કરીને ઇન્ડોનેશિયા, ત્યાંથી મસાલાઓની ખરીદી કરતા અને એ મસાલા પોતે અરબમાં લાવતા, ત્યાંથી ઉસ્માનિયામાં લાવતા, ત્યાંથી પછી યુરોપમાં વેચતા અને ત્યાંથી અઢળક પૈસા કમાતા। એના લીધે શું થાય છે કે યુરોપમાં જે આ બધી વસ્તુઓ હતી એના ભાવ વધી જાય છે। શું થાય છે? એના ભાવ વધી જાય છે। તો થશે એવું કે અહીંયા જે સ્પેન આવેલું છે, શું આવેલું છે? સ્પેન। તો સ્પેનનો રાજા અને રાણી શું કહે છે કે ભાઈ આ જે અરબી લોકો પાસે વ્યાપાર છે એના કરતાં આપણે ખુદ એક નવો રસ્તો ગોતો, જેથી કરીને આપણે ખુદ વ્યાપાર કરી શકીએ। સમજ પડી? તો થઈ એવું કે 1492ની અંદર એક વ્યક્તિને ભારતની ખોજ માટે મોકલવામાં આવે છે, પણ એ વ્યક્તિ ભૂલથી ક્યાં આવી જાય છે? અમેરિકા। ક્યાં ચાલ્યો જાય છે? અમેરિકા। અને એનું નામ હતું કોલમ્બસ। પડી સમજ? તો ભૂલથી અમેરિકાની શોધ કોણ કરે છે? કોલમ્બસ। પણ એવું કહેવાય છે કે એક અમેરિકો નામનો એક વ્યક્તિ ઓલરેડી કોલમ્બસથી 10 વર્ષ પહેલા ત્યાં પહોંચી ગયો હતો, એના લીધે એનું નામ અમેરિકા પડે છે। સમજ પડી? તો આને નવી દુનિયા કહે છે। તો અમેરિકા, નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકાની શોધ કોણ કરે છે? કોલમ્બસ। આગળ જતા શું થશે કે પોર્ટુગલ રાજા છે એક વ્યક્તિને મોકલે છે જેનું નામ હતું વાસ્કો દી ગામા। એ શું કરે છે કે અહીંયા કેપ ઓફ ગુડ સુધીનો એનો રસ્તો ખબર હતો, કેપ ઓફ ગુડ। કેપ ઓફ ગુડ એટલે કે ભાઈ એને હોપ હતી, આશા હતી કે ભાઈ રસ્તો મળી જશે। તો ઓલરેડી અહીંયા એક વ્યક્તિ 1483 આજુબાજુ આવી ચૂક્યો હતો, એનું નામ હતું બાર્થોલોમા।
શું નામ હતું? બાર્થોલોમા. તો અહીંયા સુધીનો રસ્તો ખબર હતો. તો થઈ એવું કે અહીંયા સુધી એક વ્યક્તિ આવી જાય છે, કોણ? વાસ્કો દી ગામા. અહીંયા એને ગુજરાતી વ્યાપારી મળે છે. એ શું કરે છે કે એ ભારતનો રસ્તો દેખાડે છે. અને ભાઈ શું કરે છે કે 1498માં કાલિકટ પહોંચે છે. ક્યાં પહોંચે છે? કાલિકટ. એનું નામ શું હતું? વાસ્કો દી ગામા. પડી સમજ? હવે ધ્યાનથી સમજો શું થયું કે વાસ્કો દી ગામા તો પહોંચ્યું કાલિકટ, અને કાલિકટની અંદર એ સમયમાં રાજા હતો જમોરીન. શું નામ હતું? જમોરીન. હવે ધ્યાનથી સમજો કે અરબી વ્યાપારીઓને ખબર પડી કે આપણો ધંધો છીનવાય એમ છે. તો શું થાય છે કે અરબી વ્યાપારીઓ કે જે કેરળની બધા ક્ષેત્રમાં રહેતા, એ લોકો શું કરે છે કે વાસ્કો દી ગામા ઉપર આક્રમણ કરે છે. સમજ પડી? તો આ જે જમોરીન છે એ વાસ્કો દી ગામાને બચાવે છે. શા માટે બચાવે છે? કારણ કે ભાઈ આ જે અરબી વ્યાપારી હતા એના કરતા જે પોર્ટુગીઝ હતા એ વધુ પ્રોફિટ આપતા હતા. સમજ પડે છે? કારણ કે ડીલ થઈ હતી કે ભાઈ અમે વધુ પ્રોફિટ આપશું આના કરતા. તો ઓબ્વિયસલી રાજા કોની મદદ કરશે? પોર્ટુગીઝોની મદદ કરશે. પણ હિસ્ટ્રીની અંદર આ વસ્તુ લખાણી નથી. પણ એક વસ્તુ યાદ રાખજો કે પોર્ટુગીઝ જે વાસ્કો દી ગામા આવ્યો હતો એ મોટા 4-5 જહાજો લઈને આવ્યો હતો, અને એની અંદર ઘણા બધા સૈનિકો હતા. સમજ પડે છે? તો થઈ જેવું કે અહીંથી ઘણો બધો સામાન ખરીદે છે અને એ પછી ફરીથી યુરોપ જાય છે, અને યુરોપમાં સામાન જઈને 60 ગણા ભાવે વેચે છે. મતલબ 60 ગણો શું કમાય છે? નફો કમાય છે. પડી સમજ? તેની પાછળ ઘણા બધા બીજા યુરોપિયન લોકો આવતા જશે. ખાસ કરીને શરૂઆતમાં કોણ આવ્યા ભારતમાં? પોર્ટુગીઝો આવ્યા. પડી સમજ? તો એક કારણ તો આ થઈ ગયું, રસ્તો, વ્યાપાર. બીજું કારણ કે યુરોપની અંદર આ એ જ સમય છે કે જ્યારે ત્યાં પુનર્જાગરણ આંદોલન ચાલતું હતું. પુનર્જાગરણનો મતલબ શું? ફરીથી જાગવું. આ ફરીથી જાગવા માટે એકવાર સૂવું તો પડશે ને, હા ને? તો યુરોપની અંદર એવો માહોલ હતો કે ત્યાં ચર્ચનું પ્રભુત્વ વધારે હતું અને ધાર્મિક કટ્ટરતા અને ધાર્મિક અંધશ્રદ્ધા વધારે હતી. જો કોઈ લોકો સારી સાયન્સની વાત કરે તો એને મારી નાખતા, કોઈ લોકો ભગવાનની ઈશ્વરની વિરુદ્ધ જાય તો એને મારી નાખતા, ચર્ચની વિરુદ્ધ બોલતા તો એને મારી નાખતા. સમજ પડે છે? તો થાય છે કે ધીરે ધીરે યુરોપની અંદર પુનર્જાગરણ આવે છે. શું આવે છે? પુનર્જાગરણ. એટલે લોકો જાગે છે. જાગવાનો મતલબ કે હવે લોકો તાર્કિક બને છે, લોજિકલ બને છે. ધીમે ધીમે શું થાય છે કે ત્યાં વાણિજ્યવાદ આવે છે. વાણિજ્યવાદ એટલે કે ભાઈ વ્યાપાર કરે છે. સમજ પડે છે? હા ને? તો એક કારણ શું હશે? પુનર્જાગરણ. બીજું કારણ શું હતું? તો ભાઈ આજે વ્યાપાર બંધ થઈ ગયો તો એ. તો થયું શું અહીંયા કે ભાઈ જે સ્પેનિશ લોકો હતા એને અમેરિકા ઉપર કબજો કર્યો, અને જે પોર્ટુગીઝો લોકો હતા એને પૂર્વ ભાગ ઉપર કબજો કર્યો. કઈ બાજુ? તો ભારત, અને આ ખાસ કરીને આ જે સ્પાઇસ આઇલેન્ડ કહેતા, મતલબ કે મસાલાઓનો ટાપુ, એટલે કે ઇન્ડોનેશિયા, એનું જકાર્તા, સુમાત્રા ને બધા ક્ષેત્રો પર કોણે કબજો કર્યો? પોર્ટુગીઝોએ. એના લીધે તમે જોશો કે આજની તારીખમાં એક લેટિન અમેરિકાની અંદર જે મુખ્ય ભાષા છે સ્પેનિશ ભાષા છે. કઈ છે? સ્પેનિશ ભાષા. અહીંયા મોસ્ટ ઓફલી લોકો કેવી ભાષા બોલે છે? સ્પેનિશ ભાષા બોલે છે. કારણ કે લાંબો ટાઈમ સુધી શું હતું ત્યાં? સ્પેનિશ લોકોનું કંટ્રોલ હતું. તો 15મી સદી પછીથી લઈને 16મી સદી સુધી છેક દુનિયાભરમાં વ્યાપાર ઉપર બે કમ્યુનિટીનો કબજો હતો, સ્પેનિશ અને પોર્ટુગીઝોનો. પેલી સમજ? આગળ જતા પોર્ટુગીઝો શું કરે છે ભારતની અંદર? 1505ની અંદર પહેલી વાર એક વાઇસરોયની નિયુક્તિ થાય છે, ડી આલ્માડા. તો આ પ્રથમ વાઇસરોય હતો. સમજ પડી? આ વખતે એસટીની એક્ઝામમાં હતો કે પ્રથમ વાઇસરોય કોણ હતો? વાસ્કો દી ગામા. પણ એ વ્યાપારના અર્થે આવેલો, રસ્તો ગોતવા આવેલો. પણ પેલો ગવર્નર કોણ હતો? વાઇસરોય, મતલબ ગવર્નર દી આલ્માડા. પેલી સમજ? આગળ જતા શું થશે કે 1510ની આસપાસ અલ્ફાન્સો દી અલબુર્ક આ બને છે વાઇસરોય. કોણ? અલ્ફાન્સો દી અબુબર્ક. હવે આ એ જ અલ્ફાન્સો કે ભાઈ એવું કહેવાય છે કે નવી દુનિયા, એટલે કે લેટિન અમેરિકામાંથી અલ્ફાન્સો નામની કેરી લઈને આવ્યો હતો ભારતમાં, હાફૂસ કેરી. ઠીક છે? તો હાફૂસ કેરી ભારતમાં પ્રોડક્શન થયું તો એને આનું નામ આપવામાં આવ્યું હતું. ખેર યુરોપિયન લોકો બહુ બધી વસ્તુ લઈને આવ્યા છે નવી દુનિયામાંથી, યાદ રાખજો. જેમ કે બટેકા છે, ટમેટા છે, લાલ મરચી છે, મકાઈ છે, તમાકુ છે, પાઇનેપલ છે. આ બધી વસ્તુ કોણ લેવા હતા? પોર્ટુગીઝો ભારતની અંદર. નવી દુનિયા. નવી દુનિયા એટલે કે લેટિન અમેરિકામાંથી. પેલી સમજ? હવે થયું એવું કે જ્યારે અલ્ફાન્સો દી અબુબર્ક આવ્યો તો સૌથી પહેલા તો એને ગોવા જીતી લીધું. શું જીતી લીધું? ગોવા. અને તમને બધાને ખબર છે કે બીજાપુર પાસેથી ગોવા લીધું હતું, અને એ સમયમાં વિજયનગર સામ્રાજ્યના જે શાસક હતા કૃષ્ણદેવરાય એ એને મદદ કરે છે. હવે આ જે પોર્ટુગીઝો તેની પાસે સારી નેવી હતી, અને એ નેવી ઉપર હથિયારો બથિયારો તોપો બપો લઈને ફરતા.
સમજ પડે છે? તો નેવી સારી હતી, એના લીધે શું થઈ છે કે એ લોકો આગળ જતા સ્ટ્રેટ ઓફ હાર્મુઝ તમે જાણો છો કે અહીંયા અરબ સાગરથી તમે ફારસની ખાડી એટલે કે પર્શિયન ગલ્ફમાં જાશો તો બંને વચ્ચે સાંકડી જગ્યા છે સ્ટ્રેટ ઓફ હાર્મુઝ, એની ઉપર કબજો કરે છે 1509માં. અને ત્યાંથી લઈને અહીંયા જો તમારે ચાઇના જવું હોય, ઠીક છે, તો અહીંયા આજનું ઇન્ડોનેશિયા અને મલેશિયા વચ્ચે નાની અમથી સાંકડી એવી જગ્યા છે જેને આપણે કહીએ છીએ સ્ટ્રેટ ઓફ મલક્કા. શું કહીએ? સ્ટ્રેટ ઓફ મલક્કા. તેની ઉપર કરી લે છે કબજો 1510 આજુબાજુ. પડી સમજ? હા. તો થયું કે અહીંથી લઈને છે અહીંયા સુધી આખું ઇન્ડિયન ઓશનની અંદર પોર્ટુગીઝોનો કબજો થઈ ગયો નેવી દ્વારા. પડે છે સમજ? પોર્ટુગીઝો શું કહેતા? આ લોકોને પોતાનું નવું સ્ટેટ કહેતા. શું કહેતા? કે અમારું જે એક રાજ્ય છે એના લીધે આને શું નામ આપે છે? ઇસ્તાદો દી ઇન્ડિયા. શું નામ આપે છે? ઇસ્તાદો દી ઇન્ડિયા. મતલબ કે ઇન્ડિયા અમારો એક પ્રાંત છે. ઓબ્વિયસલી પોર્ટુગીઝ ભાષામાં લખાય છે. બીજું કે આ એરિયાની અંદર એક નવી પોલિસી ચાલુ કરે છે જેને કહે છે કરતાજ આર્માડા પોલિસી. કરતાજ આર્માડા એટલે કે નેવી, કરતાજ એટલે કે પરમિટ. કોઈ પણ જહાજને આ ક્ષેત્રમાંથી જવું આવું હશે તો એને પૈસા દઈને પરમિટ લેવી પડતી. કોની પાસેથી? પોર્ટુગીઝો પાસેથી. આ જે પોલિસી છે એને શું કહેવાય છે? કરતાજ આર્માડા પોલિસી. ઘણી બધી બુકોમાં લખ્યો હશે બ્લુ વોટર પોલિસી. શું લખ્યું છે? બ્લુ વોટર પોલિસી. એકચ્યુઅલી એમાં એનું નામ શું છે? કરતાજ આર્માડા પોલિસી. એટલે તમે સમજો કે જમીની સ્તર ઉપર મુઘલો પાવરફુલ હતા. જમીનમાં કોણ હતો પાવરફુલ? મુઘલો. પણ દરિયામાં કોણ પાવરફુલ હતા? પોર્ટુગીઝો. તો મુઘલો પણ પોર્ટુગીઝોની વાત માનતા. પડે છે સમજ? આગળ જતા શું થશે પોર્ટુગીઝો કે ગોવા, પછી કોચી, આગળ જતા 1535માં દીવ અને દમણ ને આ બધા ક્ષેત્રો જીતી લેશે. પછી સમજ? તો ભારતના ઈસ્ટર્ન કોસ્ટ ઉપર મોસ્ટ ઓફલી પ્રભુત્વ કોનું હતું? પોર્ટુગીઝોનું હતું. અને ધીરે ધીરે એને હુગલી જે ક્ષેત્ર છે એ બાજુ એરિયા પર પણ કબજો કરી રહ્યો હતો. પણ થશે એવું કે 1580ની અંદર સ્પેન પોર્ટુગલને હરાવશે અને પોર્ટુગલને જીતી લેશે. સમજો ત્યાંથી સ્પેન શું કરે છે? પોર્ટુગલ ઉપર આક્રમણ કરે છે. સ્પેન એની બાજુમાં છે, આ સ્પેન છે ને અહીંયા પોર્ટુગલ છે. તો સ્પેને પોર્ટુગીઝ ઉપર આક્રમણ કરીને પોર્ટુગીઝને જીતી લીધો. તો હવે પોર્ટુગલ કોના અંદર આવી ગયું? સ્પેનની અંદર આવી ગયું. પણ આગળ જતા શું થશે કે અમેરિકા માટે સ્પેન અને બ્રિટિશ વચ્ચે યુદ્ધ થશે 1588માં. કોના વચ્ચે? સ્પેન વર્સિસ બ્રિટન. આ બંને વચ્ચે યુદ્ધ થશે જેમાં સ્પેન બહુ ખરાબ રીતના હારી જાય છે. એના 132 જેટલા જહાજો છે બ્રિટિશ લોકો ડૂબાડી દે છે. પડી સમજ? તો ધીરે ધીરે શું થશે કે ભારતની અંદર જે પોર્ટુગીઝો ઉડતા હતા એ સ્પેનના લીધે ધીમે ધીમે બેસતા જશે. પડી સમજ? અને આગળ જતા જ્યારે ડચ લોકો આવશે એ ધીમે ધીમે પોર્ટુગીઝોને હરાવશે અને ફાઇનલી જ્યારે બ્રિટિશ લોકો આવશે તો એ પોર્ટુગીઝોને એકદમ સાઈડ કરી દેશે. આ જે સ્પેન અને બ્રિટિશ વચ્ચે યુદ્ધ થાય છે એના લીધે શું થાય છે કે જે સ્પેન હારી જાય છે એના લીધે અમેરિકાના ઉત્તરી ભાગ ઉપર કે જ્યાં સ્પેનનું કંટ્રોલ હતું હવે ત્યાં કોનું કંટ્રોલ આવશે? બ્રિટિશનું કંટ્રોલ આવશે. કોનું કંટ્રોલ આવશે? બ્રિટિશનું. પડી સમજ? હવે ધ્યાનથી સમજો. અહીંયા યુરોપિયન લોકો શું કરતા કે આફ્રિકાના ઘણા બધા ક્ષેત્રો પર કબજો કર્યો હતો અને અમેરિકાના ક્ષેત્રો પર કબજો કર્યો હતો. હવે અમેરિકામાં ખેતી સારી થતી અને અહીંયા ઘણા બધા લોકો હતા. તો બ્રિટિશ લોકો અને યુરોપિયન લોકો શું કરતા કે અહીંથી ગુલામોને ઉઠાવતા, એ ગુલામોને અમેરિકા જઈને વેચતા અને એને કૃષિમાં લગાવતા અને બદલામાં અમેરિકાથી કાચો સામાન કે જે કૃષિની વસ્તુઓ છે એ બધી ખરીદીને ક્યાં વેચતા? યુરોપની અંદર. અને અહીંથી નફો કમાતા. પડે છે સમજ? તો દુનિયાનો ઇતિહાસ તમે જાણશો તો આવા કરોડો લોકોને આફ્રિકાથી અલગ અલગ ક્ષેત્રોમાં લઈ ગયા છે. કોણ? બ્રિટિશ લોકો, યુરોપિયન લોકો. પડી સમજ? અહીંથી ઘણા બધા લોકોને અહીંયા તમે જોશો અમેરિકાના સાઉથમાં ઘણા બધા અહીંયા ટાપુ છે. આ બધા ટાપુ ઉપર લઈ ગયા અને ત્યાં એને વસાવ્યા ખેતી માટે. એટલે આ ટાપુને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે કારણ કે ઇન્ડિયાની વેસ્ટમાં કોલમ્બસે પહેલી વાર શોધ્યું એટલે એને વેસ્ટ ઇન્ડિઝ કીધું. સમજ પડી? અને બાકી આ બધા જે ક્ષેત્ર હતું એને ઈસ્ટ ઇન્ડિઝ કીધું. પડી સમજ? એટલે જેટલી બી કંપની આવશે પોતાનું નામ શું રાખશે આ બાજુ વ્યાપાર કરવા? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એવા નામ રાખશે. પડી સમજ? હવે અમેરિકા પાસેથી આ લોકો જે ત્યાં ખદાનો મળી હતી, ખદાનાઓમાંથી બહુ બધું ચાંદી મળતું આ લોકોને. શું મળતું? ચાંદી.
તો અમેરિકામાં ચાંદીનું પ્રોડક્શન બહુ થતું ત્યારે, અને હજી બી જો કે ચાંદી બહુ સારું બને ત્યાં. તો આ રીતના યુરોપિયન લોકો અઢળક પૈસા છાપતા. પોર્ટુગીઝોની જો કર્મની વાત કરીએ તો એને ધાર્મિક કટ્ટર નીતિ અપનાવી હતી. હજારોની સંખ્યામાં લોકોને માર્યા હતા અને હજારોની સંખ્યામાં લોકોને કન્વર્ટ કરીને ઈસાઈ બનાવ્યા હતા. શું બનાવ્યા હતા? ઈસાઈ બનાવ્યા હતા. તો ગોવાની અંદર જેટલા બી તમને આ લોકો જે જોવા મળે છે, ડિસુઝા અને એ બધા કન્વર્ટ થયેલા છે. ઓબ્વિયસલી મારીને કન્વર્ટ કરાવ્યા હતા. પડી સમજ? બીજું કે આ લોકોનો મેન વ્યાપાર હતો કપડા અને મસાલાનો. તો ભારતની અંદરથી જે બી કપડા લોકો લઈ જતા એને આ લોકો નામ આપ્યું કેલિકો. શું નામ આપ્યું? કેલિકો. કારણ કે આ લોકો પહેલી વાર ક્યાં આવ્યા હતા? કાલિકટ. એના લીધે આ લોકોએ જે કપડા લઈ જતા એને શું કહેતા? કેલિકો. આપણે જે સૂત્ર કપડા હતા એને આ લોકો શું નામ આપતા? કેલિકો. પડી સમજ? અને અહીંથી મરી મસાલા લઈ જતા. ખાસ કરીને મસાલામાં મરી વધારે લઈ જતા. આગળ જતા યુરોપમાં શું થશે કે એક દેશ છે હોલેન્ડ નામનો. અહીંયા તમે જો મેપ સમજતા હોય તો અહીંયા ફ્રાન્સ આવશે અને ફ્રાન્સની ઉપર આવશે અહીંયા જર્મની, અને જર્મની અને ફ્રાન્સની વચ્ચે અહીંયા એક દેશ આવેલો છે હોલેન્ડ. શું નામ છે એનું? હોલેન્ડ. અને હોલેન્ડના જે લોકો હતા એને આપણે કહીએ છીએ ડચ. શું કહીએ છીએ? ડચ. પેલી સમજ હે ને? અને વર્લ્ડ વોર 1 પછી અને આ જે ક્ષેત્ર હતું ડચ લોકોનું એને નવો દેશ બનાવવામાં આવે છે અને એને નામ આપવામાં આવે છે નેધરલેન્ડ. શું નામ આપવામાં આવે છે? નેધરલેન્ડ. પડી સમજ? તો હોલેન્ડ એટલે એ જ ડચ લોકો અને એ જ નેધરલેન્ડના લોકો. પડી સમજ? અને આ જે પોર્ટુગીઝો આવ્યા એને આપણે કહીએ ફિરંગી. શું કહીએ? ફિરંગી. પડી સમજ? તો ક્યારેક ફિરંગી શબ્દ આવે તો ફિરંગી શબ્દ આપણે વાપરીએ છીએ કોના માટે? પોર્ટુગીઝો વાપરે. હવે થાય છે એવું કે ભાઈ જેમ જેમ યુરોપની અંદર ધીરે ધીરે વાણિજ્ય વધતું જાય છે એમ એમ આ જે હોલેન્ડ છે એની કેપિટલ હતી એમ્સ્ટરડેમ. એમ્સ્ટરડેમ જે શહેર છે એ ધીરે ધીરે વાણિજ્ય કેન્દ્ર બને છે. શું બને છે? વાણિજ્ય કેન્દ્ર બને છે. ત્યાં બેંકોની રચના થાય છે, ક્રેડિટ બેંકોની બધી રચના થાય છે, એક્સચેન્જ બને છે. દુનિયાનું પહેલું એક્સચેન્જ ત્યાં બન્યું તેવું કહેવાય છે. પડી સમજ? તો ધીરે ધીરે શું થાય છે કે એમ્સ્ટરડેમ ડેવલપ થતો જાય છે. એના લીધે શું થાય છે કે 1602 ની અંદર ત્યાં એક કંપની બને છે, ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. કઈ બને છે? ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એક જોઈન્ટ કંપની હતી. જોઈન્ટ કંપની એટલે કે ઘણા બધા લોકો ભેગા મળીને પૈસા ઇન્વેસ્ટ કર્યા હશે અને એક કંપની બનાવી છે. પડી સમજ? અને ત્યાંના જે શાસકો હતા એને ચાર્ટર આપ્યો હતો. ચાર્ટર એટલે કે પ્રમાણે એક પ્રકાર કહેશું કે એક લેટર, ફરમાન કે જાઓ તમે વ્યાપાર કરો, તમારા સિવાય બીજું કોઈ વ્યાપાર નહીં કરે આ દેશમાં અને અહીંયા. પડી સમજ? તો શું થાય છે કે બ્રિટિશ ડચ લોકો પોતાની કંપનીના ઘણા બધા લોકો જહાજો સાથે પૈસા લઈને કઈ બાજુ આવે છે? ભારત બાજુ આવે છે. અને ભારતમાં સૌ પ્રથમ એને જે ફેક્ટરી સ્થાપી હતી એ સ્થાપી હતી મસુલીપટ્ટનમની અંદર. અહીંયા ક્ષેત્ર આવેલું છે મસુલીપટ્ટનમ 1605 ની અંદર. તો સૌ પ્રથમ ફેક્ટરી ક્યાં સ્થાપી છે? મસુલીપટ્ટનમ 1605 ની અંદર. આગળ જતા પુલિકટ 1610 પુલિકટ અને 1616 ની અંદર સુરતમાં ફેક્ટરી નાખે છે. ક્યાં ફેક્ટરી નાખે છે? સુરતની અંદર. આગળ જતા 1660 આવતા એ લોકોએ હુગલી, પટના, અહીંયા કોચી એ બધા ક્ષેત્રોમાં પોતાની ફેક્ટરીઓ સ્થાપી હતી. અહીંયા એક શબ્દ સાંભળજો, ફેક્ટરીનો મતલબ શું થાય? ફેક્ટરી હંમેશા કાંઠા વિસ્તાર ઉપર હશે કે જ્યાં પોર્ટ હશે આજુબાજુ. ત્યાં એક મોટું ગોડાઉન હશે. શું હશે? ગોડાઉન. હવે એ ગોડાઉનને ચારે બાજુ આ લોકો કિલ્લો બાંધી રાખશે. હવે એની અંદર માલ સામાન રાખવા માટેનું ગોડાઉન હશે. બીજું કે ત્યાં જે અધિકારીઓ રહેતા હશે એની વસાહતો હશે, પ્લસ આ લોકોનું કામ કરવાની ઓફિસો હશે. ફરી સમજ? અહીંયા કોઈ વસ્તુનું પ્રોડક્શન નથી થતું, પણ શું થશે કે દેશના અંદરના ખૂણેથી સામાન આવશે, અહીંયા ગોડાઉનમાં ભરી રાખતા, ત્યાંથી પછી પોર્ટમાં મતલબ કે જહાજોમાં એ લોકો શું કરતા? સામાનને નાખતા. ફરી સમજ? અને એ જહાજ પછી ક્યાં નીકળતું? અહીંથી છે યુરોપ સુધી વ્યાપાર કરતા. પડે છે સમજ? તો અહીંયા ફેક્ટરીનો મતલબ શું થશે? એક પ્રકારે ગોડાઉન હતું. એને આપણે ગુજરાતીમાં કોઠી કહીએ, કોઠીની સ્થાપના કરી. તો ધીરે ધીરે ડચ લોકો પાવરફુલ થતા હતા. અને પાવરફુલ થવા પાછળનું કારણ હતું કે એ લોકોએ પોર્ટુગીઝોને હરાવ્યા હતા. ખાસ કરીને આ જે હુગલી છે, પછી અહીંયા તંજાવુર પાસે નાગપટ્ટનમ જે ક્ષેત્ર છે ત્યાંથી પોર્ટુગીઝોને હરાવ્યા 1660 આજુબાજુ. હવે એ હરાવવાનું પાછળનું કારણ હતું કે એની પાસે જે જહાજો હતા
એ હતા ફ્લુઇડ જહાજો. ફ્લુઇડ જહાજો એટલે કે તમે જોયા હશે કે આ રીતના જહાજ હશે, એની ઉપર કપડાં બાંધ્યા હોય અને સ્પીડમાં ચાલે, પ્લસ લાકડાના બનેલા એટલે કે હળવા હશે. તો જે પોર્ટુગીઝના જહાજો હતા એ ભારે અને વજનદાર હતા અને મોટા મોટા હતા. એની સામે આ લોકોના જહાજો હળવા અને નાના હતા. એટલે આરામથી આ લોકોએ પોર્ટુગીઝોને શું કર્યા? હરાવ્યા. તો હુગલીમાં હરાવ્યા પોર્ટુગીઝોને. આગળ જતા નાગપટ્ટનમને પોર્ટુગીઝોને હરાવશે. આગળ જતા પોર્ટુગીઝો પાસેથી શ્રીલંકા જીતી લેશે. પોર્ટુગીઝોને હરાવીને તે મલક્કા ઉપર કબજો કરી લીધો. કોણે? ડચ લોકોએ. અને ધીરે ધીરે ડચ લોકોએ સુમાત્રા, જાવા, આ બધા જે ટાપુઓ છે, બોર્નિયો અને બધા ટાપુઓ, એ બધા ઉપર શું કરી લે છે? કબજો કરી લે છે. કોણ? ડચ લોકો. હવે ડચ લોકો વ્યાપાર કઈ રીતના કરતા ધ્યાનથી સમજજો. આમ પૂછી કાઢું છું. ભારતમાંથી એ લોકો કપડાની ખરીદી કરતા. શું કરતા? ખરીદી કપડાની. ક્યાંથી? ભારતમાંથી. અને એ કપડા જઈને એ લોકો ક્યાં વેચતા? ઇન્ડોનેશિયા અને મલેશિયામાં. શું કરતા? ભારતમાંથી કપડા ખરીદતા, ઇન્ડોનેશિયા અને મલેશિયામાં જઈને કપડા વેચતા, અને બદલામાં જે પૈસા આવશે એ પૈસાથી ત્યાંથી શું ખરીદતા? મસાલા. અને આ મસાલા પછી ક્યાં જઈને વેચતા? યુરોપની અંદર. બીજું કે ભારતમાંથી કપડા લેતા, ઓબ્વિયસલી મસાલા બી લેતા. એના પછી પોટેશિયમ નાઇટ્રાઇટ, હિન્દીમાં એના માટે સીરા હે શબ્દ, અને ઇંગ્લિશમાં એને કહેવાશે સોલ્ટ પીટર. એક પ્રકારે મીઠા જેવી વસ્તુ આવે છે. એ વસ્તુનો યુઝ કરતા પ્રિઝર્વેટિવ આઇટમ તરીકે, અને એ વસ્તુનો યુઝ કરતા સૂપ બનાવવામાં, કે જેથી સૂપ ઘાટું થાય ને એવું બધું થાય. પેઢી સામે. અને એમાંથી ખાતરનું બનતું. ઠીક. તો કુદરતી વસ્તુ છે કે જે તમને પહાડોમાંથી ને એમાંથી મળતું. તો બિહાર જે ક્ષેત્ર છે ત્યાંથી આ વસ્તુ મળતી. પેઢી સામે. તો આનો ઘણા બધા યુઝ થતા. તો આ બધી વસ્તુઓનો શું કરતા? એ લોકો વ્યાપાર કરતા હતા. કોણ? ડચ લોકો. પણ આગળ જતા શું થશે કે ડચને પ્રતિસ્પર્ધા આપે એવી એક જ પાર્ટી હતી, અને એ પાર્ટી હતી બ્રિટિશની પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો ધીરે ધીરે શું થશે કે ડચ અને બ્રિટિશ વચ્ચે સંઘર્ષ ચાલુ થશે, અને એના લીધે શું થશે કે 1667 ની અંદર એક યુદ્ધ થશે. એ યુદ્ધની અંદર ડચ લોકોની હાર થઈ. શું હાર થઈ? ડચ લોકોને. તો ડચ લોકો ધીમે ધીમે સીમિત થવા મળશે, મતલબ કે એની શક્તિ ઘટવા મળશે. આગળ જતા શું થશે કે 1740 આજુબાજુ માર્તોન્ડ વર્મા નામનો એક રાજા થઈ ગયો. તમને મેં ભણાવેલું, ત્રાવણકોરનો રાજા હતા માર્તોન્ડ વર્મા. એણે શું કર્યું? ડચ લોકોને હરાવ્યા. એટલે ભારતમાંથી ડચ લોકોને ધીમે ધીમે ભાગવું પડ્યું. પણ આગળ જતા શું થશે કે હુગલી પાસે એક જગ્યા આવેલી છે, ત્યાં 1759 ની અંદર યુદ્ધ થશે. એ યુદ્ધનું નામ હતું બેદરાનું યુદ્ધ. શું નામ હતું? બેદરાનું યુદ્ધ. તો આ યુદ્ધથી ફાઇનલ થયું કે હવે ડચ લોકો ભારતમાંથી શું થાય? નીકળી જશે. પેઢી સમજ. તો થશે એવું કે ડચ લોકોને હવે ઇન્ડોનેશિયા મળ્યું, અને જે બ્રિટિશ લોકો હતા એને ઇન્ડોનેશિયાના જે પોતાના ક્ષેત્ર હતા એ ખાલી કર્યા, અને એને શું મળ્યું? ઇન્ડિયા અને શ્રીલંકા. પેઢી સમજ. તો બંને વચ્ચે વહેંચણી થઈ ગઈ કે હવે તે ઇન્ડોનેશિયામાં અમે નહીં આવી, અને તું ભાઈ અહીંયા નહીં આવતો. પેઢી સમજ. તો ફાઇનલ અહીંયા ડચ લોકો વયા જશે. પેઢી સમજ. તો ભારતમાં સૌ પ્રથમ કોઈ પ્રજા, યુરોપિયન પ્રજા જાવાની વાત કરીએ કે સૌ પ્રથમ કઈ પ્રજા વહી ગઈ, તો કઈ આવશે? ડચ પ્રજા. હવે બ્રિટિશ પ્રજાની વાત કરીએ તો થાય એવું કે 1599 ની અંદર ઘણા બધા વ્યાપારીઓ, ઘણા એટલે કે 80 જેટલા વ્યાપારીઓ ભેગા થઈને કંપની બનાવે છે. અને એ જે કંપની હતી મર્ચન્ટ એડવેન્ચર. શું નામ હતું? મર્ચન્ટ એડવેન્ચર. એ લોકોને આગળ જતા શું થાય છે કે 1600 ની અંદર ડિસેમ્બરમાં ત્યાંની જે રાણી હતી એલિઝાબેથ, એને એક ચાર્ટર આપે છે, અને ફાઇનલી આ કંપનીની રચના થાય છે, અને એ કંપનીનું નામ મળે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો એને એકાધિકાર મળે છે. એકાધિકાર એટલે કે ચાર્ટર મળે છે. ચાર્ટરનો મતલબ શું થયો કે હવેથી આ કંપની સિવાય કોઈ પણ કંપની, જે બ્રિટિશ કંપની હતી, એ ભારતમાં વ્યાપાર નહીં કરી શકે. તો પૂર્વનો જેટલો બી વ્યાપાર હતો એ બધો કોને મળ્યો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. તો આ પણ એક જોઈન્ટ સ્ટોક કંપની હતી જે 80 લોકોએ ચાલુ કરી હતી. ધીરે ધીરે એમાં ઘણા બધા લોકો વધતા જશે. પડી સમજ. તો આ લોકો સૌથી પહેલા તો ભારતમાં આવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એ સમયમાં તમે બધા જાણો છો કે ભારતની અંદર જહાંગીરનું શાસન હતું, અને દરિયામાં કોણ પાવરફુલ હતું? પોર્ટુગીઝો પાવરફુલ હતા. તો થાય છે એવું કે હોકિંગ્સ જ્યારે પરમિશન માંગવા આવે છે તો એને જહાંગીર પરમિશન આપતો નથી. 1607 આજુબાજુ, 7-8માં.
પડી સમજ. પણ આગળ જતા શું થશે કે આપણા સુરતની પાસે સુવાલી નામની જગ્યા આવેલી છે, ત્યાં શું થશે કે 1612 અંદર સુવાલીનું યુદ્ધ થશે, યા તો સુરતનું યુદ્ધ, જે કોના વચ્ચે થયું હતું? પોર્ટુગીઝ વર્સસ બ્રિટિશ, જેની અંદર પોર્ટુગીઝોની શું થાય છે? હાર થાય છે. આ જોઈને જહાંગીરને મજા આવી જશે અને જહાંગીર પછી બ્રિટિશને ફેક્ટરી સ્થાપવાની પરમિશન આપશે. તો સૌ પ્રથમ ફેક્ટરી એ લોકોએ ક્યાં સ્થાપી હતી? સુરતની અંદર જ. ક્યારે? 1613 અંદર. પણ એવું કહેવાય છે કે એણે ઓલરેડી એક ફેક્ટરી મસૂલીપટ્ટનમની અંદર 1611 સ્થાપિત કરી હતી. ક્યાં? મસૂલીપટ્ટનમ. પડે સમજ. પણ મોસ્ટ ઓફ બુકોની અંદર આનો ઉલ્લેખ વધારે નથી ક્યાંય મળતો. તો પહેલી ફેક્ટરી એને ક્યાં સ્થાપી હતી? સુરતની અંદર. આગળ જતા 1622 અંદર સ્ટેટ ઓફ હાર્મુઝ ઉપર કબજો કર્યો. 1625 આજુબાજુ એને સુરતનું જે ફેક્ટરી હતી ત્યાં કિલ્લેબંધી ચાલુ કરી. અને 1623-25 આજુબાજુ એને ભરૂચ ઉપર કબજો કર્યો. ક્યાં કબજો કરે છે? ભરૂચ ઉપર. 1639 અંદર 1639 અંદર મદ્રાસ ઉપર કબજો કરે છે. અને આ મદ્રાસ ઉપર કબજો કર્યો ત્યારે એ સમયમાં ચંદ્રગીરીના શાસકો હતા. આજનું જે તિરુપતિ વાળું જે ક્ષેત્ર છે ત્યાંના શાસકો. એકચ્યુઅલી આ જે શાસકો હતા એક સમયે વિજયનગરનો પાર્ટ હતો, તો એની પાસેથી મદ્રાસ નામનું ક્ષેત્ર જીતી લે છે. મદ્રાસ એટલે કે આજનું ચેન્નઈ. અને ત્યાં એક કિલ્લો બનાવે છે, સેન્ટ જ્યોર્જ. કયો કિલ્લો બનાવે છે? સેન્ટ જ્યોર્જ. આગળ જતા શું થશે કે 1661 અંદર જે બ્રિટિશ રાજા હતો ચાર્લ્સ સેકન્ડ, એના લગ્ન થાય એક પોર્ટુગીઝ રાજકુમારી સાથે. હવે અહીંયા તમે જો વૈવાહિક સંબંધો બનવાનું કારણ શું હતું? પોર્ટુગીઝો અને બ્રિટિશ બી એક થઈ જાય. એનું મેઇન કારણ શું હતું કે ડચ લોકો પાવરફુલ થતા હતા ધીરે ધીરે, તો એ લોકોને સાઈડ કરવા માટે પોર્ટુગીઝો અને બ્રિટિશ એક થવા માંગે છે. તો એનો બેસ્ટ રસ્તો શું હતો? લગ્નતર સંબંધ. તો ચાર્લ્સ સેકન્ડે રાજકુમારી હતી કોની? પોર્ટુગીઝ, એની સાથે લગ્ન કર્યા. એના લીધે શું થાય છે કે બદલામાં એને સાલસેટ અને વસઈના ટાપુ મળે છે દહેજમાં. એટલે આજનું મુંબઈ, બંબઈ. પેલી સમજ. પ્લાસી પાર્ટીશન બુકમાં એવું લખ્યું છે કે આ દહેજમાં મળ્યું હતું, પણ દહેજમાં મળવાનું કારણ એ હતું કે 10 પાઉન્ડ પ્રતિ વર્ષ ના લીઝ ઉપર મળેલું. સાવ નથી મળેલું, પણ લીઝ ઉપર મળેલું. પેલી સમજ. આગળ જતા શું થયું કે આજે 1661 એને જે સાલસેટ એટલે કે બોમ્બે વાળું ક્ષેત્ર મળ્યું, એ બ્રિટિશ લોકોએ શું કર્યું કે 1668 ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દીધું. કોને આપી દીધું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. ઓબ્વિયસલી ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળા ત્યાંથી ઘણું બધું પ્રોફિટ કમાઈને બ્રિટિશ રાજા અને રાણીઓને પણ આપતા. અને આગળ જતા શું થશે કે વેસ્ટર્ન કોસ્ટ ઉપર જે સુરતમાં એની મેઇન ફેક્ટરી હતી એ 1668 બદલીને ક્યાં લઈ જશે? બંબઈ. ક્યાં લઈ જશે? બંબઈ. પેલી સામે. તો અહીંયા જો પ્રેસિડેન્સી બે બની ગઈ. એક પ્રેસિડેન્સી બની મદ્રાસ પ્રેસિડેન્સી, બીજી કઈ બની અહીંયા? બોમ્બે પ્રેસિડેન્સી. એની પહેલા 1651 અંદર એ લોકોએ હુગલી ઉપર કબજો કરેલો. 1651 હુગલી, મતલબ કે ત્યાં પોતાની ફેક્ટરી સ્થાપેલી. ઓબ્વિયસલી ઔરંગઝેબની પરમિશનથી. સમજ પડી. અને હુગલી પાસે એક શહેર વસાયું જે ઓલરેડી શહેર હતું, નાનું અમથું ટાઉન હતું, શહેર તો નહોતું એકચ્યુઅલી, નાનું અમથું ટાઉન હતું. કાલિકાતા. શું નામ હતું? કાલિકાતા. તો અંગ્રેજોને બોલતા તો ફીણ આવી જાય, તો એને નામ બદલીને શું કરી નાખ્યું? ખેલખટા. શું કરી નાખ્યું? ખેલખટા, મતલબ કલકત્તા. પડી સમજ. તો બ્રિટિશે 3 પોતાની પ્રેસિડેન્સીની સ્થાપના કરી દીધી. કઈ? તો એક તો બોમ્બે પ્રેસિડેન્સી, બીજી છે મદ્રાસ પ્રેસિડેન્સી, અને ત્રીજી કઈ હતી? કલકત્તા, મતલબ કે બંગાળ પ્રેસિડેન્સી. અને બંગાળ પ્રેસિડેન્સીમાં કિલ્લો બનાવ્યો ફોર્ટ વિલિયમ. કયો કિલ્લો બનાવ્યો હતો? ફોર્ટ વિલિયમ. અહીંયા કયો કિલ્લો બનાવ્યો હતો? સેન્ટ જ્યોર્જ કિલ્લો. વચમાં અંગ્રેજોને થોડીક હવા ચડી ગયા, બધું ધીરે ધીરે ક્ષેત્ર કબજો કરતા ગયા. તો આગળ જતા હવા કરવા ગયા 1686. એકચ્યુઅલી અહીંયા એવું હતું કે જે મુઘલોને વ્યાપાર કરવાની પરમિશન આપતા અને બદલામાં મુઘલોની પાસેથી પૈસા લેતા હતા, ઓબ્વિયસલી ટેક્સના રૂપમાં. તો અંગ્રેજોને હવા ચડી ગયા, અમે પૈસા નહીં આપે.
સમજ પડી? હવે એ સમયમાં કોણ બેઠું છે? ઔરંગઝેબ. તો ઔરંગઝેબ બંગાળના જે દિવાન હતો, મતલબ કે એનો સુબેદાર, એને ઓર્ડર આપે કે જાઓ. તો થશે એવું કે હુગલીમાં જશે અને અંગ્રેજોને પકડીને ઢીબી નાખશે. પેલી સમજ. બીજી એક સેના આવશે બંબઈ, અને બંબઈમાં 2 વર્ષ સુધી યા તો 12 મહિના સુધી, મેં બહુ ટાઈમ પહેલા સ્ટોરી વાંચેલી, 12 મહિના સુધી કિલ્લાને ઘેરી રાખશે. અને એની અંદર 2000 લોકો હતા. ધીરે ધીરે બધા લોકો મરતા જશે ને ધીમે ધીમે એમાં 100 જેટલા લોકો જ વધશે. પેલી સમજ. તો થશે એવું કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માણસો છે એક લંડનથી દોડતા દોડતા આવશે અને આગ્રામાં જશે, અને આગ્રામાં જઈને ઔરંગઝેબની સામે દંડવત કરશે અને માફી માંગશે કે ભાઈ હમસે ગલતી હો ગયા, ભારી બ્લન્ડર હો ગયા હમસે. પેલી સમજ. પણ ત્યારે ઔરંગઝેબ શું કરે છે કે આને છોડી દેશે, માફ કરી દે છે, બદલામાં કહેશે કે હવે ટાઈમ ટુ ટાઈમ પૈસા આપતો રહીએ. પડે છે સમજ? હવે આવું કરવા પાછળનું મુઘલોનું શું કારણ હતું? કારણ કે અંગ્રેજો જે વ્યાપાર કરતા ને, એ વ્યાપારના લીધે શું હતું કે ભાઈ ભારતની અંદર જેટલા બી દસ્તકાર લોકો હતા, મતલબ કારીગરો લોકો હતા, એને તો સારો એવો ધંધો મળતો હતો. હવે એ સારો ધંધો કરશે તો એની ઉપર ટેક્સથી પૈસા કોણ કમાશે? ઔરંગઝેબ. બીજું કે બ્રિટિશ લોકો જો વ્યાપાર કરશે તો એ પણ ટેક્સ આપતા, પૈસા આપતા, તો એનથી ને કમાતું કોણ? ઔરંગઝેબ. તો ઔરંગઝેબ મતલબ કે જે બી લોકો થઈ ગયા એને કોઈ દી આ ભૂરિયાઓને ના ન પાડી કે તમે વ્યાપાર નહીં કરતા. પડી સમજ? બસ ખાલી એક જ વ્યક્તિ લડ્યો, કોણ હતું? માર્તોંડ વર્મા, ત્રાવણકોટના શાસક. આગળ જતા અંગ્રેજોએ શું કર્યું કે 1717 ની અંદર ફારૂક સિયાઝ જે મુગલ બાદશાહ હતો એની પાસેથી ફરમાન લીધા અને કલકત્તાના આસપાસના ક્ષેત્રોમાંથી વસૂલી કરવા મળ્યા છે, એની કરની વસૂલી ચાલુ કરશે. પડે છે સમજ? ક્યારે? 1717માં ફરમાન મળ્યો હતો. કોનો? ફારૂક સિયાઝ નામના બાદશાહનો. પણ આગળ જતા અલીવર્દી ખાન આ જે ફરમાન છે એને બંધ કરાવી દેશે. એટલે બ્રિટિશ લોકો આ ફરમાનનો જો કે દુરુપયોગ કરતા હતા, એટલે એને મજા નહીં આવે. આગળ જતા અલીવર્દી ખાનનો જે પોતરો આવશે, સિરાજ ઉદ્દૌલા, તો એનું યુદ્ધ થશે, જેની ચર્ચા આપણે આગળ કરશું. ત્યાં સુધી આઈડિયા આવી ગયો કે કઈ રીતના બ્રિટિશ લોકોએ કબજો કર્યો. બ્રિટિશ પછી કોઈ પ્રજા આવી તો એ ડેનિશ પ્રજા આવી. કઈ પ્રજા આવી હતી? ડેનિશ. ડેનિશ પ્રજા એટલે કે ડેનમાર્કની. હવે નાની અમથી લોકો હતા, નાની અમથી કંપની હતી. એ આવી સૌથી પહેલા એને 1620માં તમિલનાડુની અંદર પોતાની ફેક્ટરી સ્થાપિત કરી હતી અને ભારતના ઘણા બધા ક્ષેત્રોમાં કોઠી સ્થાપી હતી. પણ ધીમે ધીમે શું હતું કે આને લાગ્યું કે આપણે અહીંયા મેળ આવતો નથી, કારણ કે બ્રિટિશ સામે, ડચ સામે લડવું પોસિબલ નહોતું આના માટે. તો આગળ જતા પોતાની જેટલી બી ફેક્ટરી એ બધી બ્રિટિશને વેચીને પાછા વયા જાય ઘરે. સમજ પડી? તો આવીને વયા ગયા. બહુ લાંબો ટાઈમ ટેકા નહોતા. કોણ? ડેનિશ. સમજ પડી? તો જો ટાઈમ જોશું તો સૌથી પહેલા કોણ આવ્યું? પોર્ટુગી. એના પછી કોણ આવ્યા? ડચ. એના પછી બ્રિટિશ. એના પછી કોણ આવ્યું? આ ડેનિશ લોકો. અને હવે છેલ્લે કોણ આવ્યું? ફ્રાન્સીસી. કોણ આવ્યું? ફ્રાન્સીસી. હવે ફ્રાન્સીસી કઈ રીતના આવ્યા? સૌથી છેલ્લે જાયગા. લુઈ 14 નામનો રાજા હતો. લુઈ 14 નામનો રાજા હતો. એનો એક મંત્રી હતો, કાલ્વોટ. એને શું કર્યું હતું કે 1664ની અંદર ફ્રાન્સીસી કંપનીની સ્થાપના કરી. અને એ લોકોનું એક વ્યક્તિ અંતર્ગત એક મોટું દળ આવ્યું, મતલબ કે લોકોનું ટોળું આવ્યું ભારતની અંદર 1667ની અંદર. એ વ્યક્તિનું નામ હતું કેરોન. સમજ પડી? તો પહેલી વાર આ લોકો 1667માં ક્યાં આવ્યા? ભારતની અંદર. તો સૌથી છેલ્લે પ્રજા કોઈ આવી તે કોઈ હતી? ફ્રાન્સીસી પ્રજા. ત્યાં સુધીમાં પોર્ટુગીઝોનું બળ નીકળી ગયું હતું. ડચ લોકો ધીમે ધીમે શાંત થઈ ગયા હતા, બ્રિટિશ લોકો પાવરફુલ થતા હતા. ત્યારે આ લોકો જાય ભારતમાં આવ્યા. કોણ? ફ્રાન્સીસી લોકો. પડી સમજ? પણ યુરોપની કન્ડિશન પ્રમાણે જોશો ને તો યુરોપમાં સૌથી તાકતવર કોઈ સામ્રાજ્ય હતું, રાજ્ય હતું, તો એ ફ્રાન્સ હતું. બીજા નંબર હતું ઓસ્ટ્રિયા અને ત્રીજા નંબરે હતું બ્રિટિશ. પડી સમજ? તો 3 પાવરફુલ સ્ટેટ હતા. તો એમાંનો એક હતો ફ્રાન્સિસ, મતલબ કે ફ્રાન્સ. અને ભારતમાં આવીને સૌથી પહેલા એને ફેક્ટરી સ્થાપિત કરી. ક્યાં? સુરતની અંદર. ક્યારે? 1668ની અંદર. આગળ જતા એ બીજી ફેક્ટરી સ્થાપિત કરશે મસુલીપટ્ટનમની અંદર 69ની અંદર. અને આગળ જતા શું થશે? વેલિકોંડાના શાસકો પાસેથી 1673માં પોડુચેરી મેળવ્યો છે. પોડુચેરી કોના શાસક? વેલિકોંડાપુરમ આખું નામ છે. આ મુસ્લિમ શાસક હતા. તો એની પાસેથી શું મેળવ્યું છે? પોડુચેરી. પડી સમજ? તો પોડુચેરી અહીંયા 2 ક્ષેત્ર છે. તો એ ક્ષેત્રો ઉપર કબજો કોણ કરે છે? પોર્ટુગીઝો, ફ્રેન્ચ લોકો. પડી સમજ? આગળ જતા 1690માં ચંદ્રનગરમાં ફેક્ટરી નાખશે. ચંદ્રનગર કલકત્તા પાસે આવેલું છે. 1690માં
ચંદ્રનગર. પડી સમજ? પરમિશન એને મુઘલો જ આપે, કારણ કે બ્રિટિશ લોકોની દાદાગીરી હતી તો એને કાઉન્ટર કરવા માટે બીજા જોશે ને, તો એની પરમિશન આપી. તો કુલ મળીને ધીરે ધીરે હવે ફ્રાન્સિસ પાવરફુલ થતા હતા. એટલે આ વાતથી બ્રિટિશ લોકોને મજા આવશે નહીં. પડી સમજ? તો ભારતમાં એવું થશે કે બે બિલાડી બાદ છે એમાં વાંદરો ફાવશે. હવે બે બિલાડી કઈ હતી તો એની સ્ટોરી સાંભળો. ઉત્તર ભારતની અંદર મરાઠા અને પૂર્વમાં જશું તો અલીવર્દી ખાન પાવરફુલ વ્યક્તિ હતા. આ લોકોની સામે યુરોપિયન પ્રજાએ લડવું મુશ્કેલ હતું. પણ દક્ષિણમાં જોયું તો દક્ષિણની સ્થિતિ એવી હતી કે ત્યાં દક્ષિણમાં અંદરો અંદર લોકો લડતા હતા. ખાસ કરીને આ જે ક્ષેત્ર છે આર્કોટ ક્ષેત્ર. કયું ક્ષેત્ર છે? આર્કોટ ક્ષેત્ર. એની આપણે ચર્ચા ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં કરેલી, કઈ રીતના નવા નવા રાજ્ય બન્યા હતા. તો આજે આર્કોટ છે એ ક્ષેત્રની અંદર જેનો નવાબ હતો એ અંદરો અંદર લડતા હતા બધા. કોણ? આર્કોટનો નવાબ અનુરુદ્દીન. હવે અંગ્રેજોને આર્કોટ ને ફ્રેન્ચીસ ને આર્કોટ બોલતા ના આવતું, તો એ લોકોએ આનું નામ કરી નાખ્યું કાર્નેટિક. શું કરી નાખશે? કાર્નેટિક. શું કરી નાખશે નામ? કાર્નેટિક. પડી સમજ? અને આપણી ભાષામાં એને કહેશું કર્ણાટક. આઈડિયા આવે? તો ઓરિજિનલ નામ શું હતું? આર્કોટ. પડી સમજ? હવે જો તમે મેપમાં સમજો, મદ્રાસના નીચે જોશું તો અહીંયા પોંડિચેરી આવેલું છે કે જ્યાં ફ્રાન્સિસીઓ બેઠા છે. એની ઉત્તરમાં જોશું તો અહીંયા મસુલીપટ્ટનમ કે ત્યાં ફ્રાન્સિસીઓ બેઠા છે. પડી સમજ? તો અહીંયા મદ્રાસની અંદર જે બ્રિટિશ લોકોની અંદર હતું. પડી સમજ? તો થશે એવું કે આ બધા વચ્ચે, મતલબ કે ફ્રાન્સિસ અને બ્રિટિશ વચ્ચે યુદ્ધ ચાલુ થશે, જેને આપણે કહીશું કાર્નેટિક યુદ્ધ. પડી સમજ? 20 વર્ષ સુધી ચાલશે. કેટલા વર્ષ ચાલશે? 20 વર્ષ. 1744 થી 1763 સુધી 20 વર્ષ સુધી યુદ્ધ ચાલશે. હવે આ યુદ્ધ પાછળનું કારણ શું હતું? એક તો ભાઈ આપણા જે શાસકો હતા, ખાસ કરીને અહીંયા હૈદરાબાદ, આ જે હૈદરાબાદ છે, અને બીજું કે જે આર્કોટ છે, એના ઉત્તરાધિકારી માટે અહીંયા શું ચાલતા હતા? સંઘર્ષ. બીજું કે ભાઈ યુરોપની પરિસ્થિતિ એવી હતી કે યુરોપની અંદર ઓસ્ટ્રિયા જે રાજ્ય છે એના ઉત્તરાધિકારી માટે સંઘર્ષ ચાલતું હતું. અને એ સંઘર્ષ ચાલતું હતું યુરોપની અંદર કોના કોના વચ્ચે? બ્રિટિશ અને ફ્રાન્સ વચ્ચે. પડી સમજ? તો બ્રિટિશ અને ફ્રાન્સ યુરોપમાં બાદ છે, તો એની અસર ક્યાં થશે? ભારતમાં. તો વાં બાદ છે તો આ લોકો અહીંયા લડતા હશે. તો આગળ જતા યુરોપમાં હું તમને બતાવીશ કે 7 વર્ષે યુદ્ધ થશે. 7 year વોર. 7 વર્ષનું યુદ્ધ ચાલશે. કોના કોના વચ્ચે? બ્રિટિશ અને ફ્રાન્સ વચ્ચે. અને આ યુદ્ધમાં એક મહત્વનું કારણ હતું કનડા. કનડા માટે લડાઈ ચાલતી હતી બ્રિટિશ અને ફ્રાન્સ વચ્ચે. તો એના લીધે શું થશે કે ભારતની અંદર યુદ્ધ ચાલુ થશે. તો બ્રિટિશ અને ફ્રાન્સ વચ્ચે એકચ્યુઅલીમાં જે બબાલ હતી એ બબાલનું રૂપ શું આવ્યું? કાર્નેટિક યુદ્ધ. કયું યુદ્ધ આવ્યું? કાર્નેટિક યુદ્ધ. તો થાય એવું કે પ્રથમ કાર્નેટિક યુદ્ધ હતું જે 1744 થી લઈને 1748 સુધી ચાલ્યું. હવે આ યુદ્ધની સ્ટોરી સાંભળ કઈ રીતના હતી. પોંડિચેરીની અંદર જે ફ્રાન્સિસી બેઠા છે એનો એક ગવર્નર હતો દુપ્લે. શું નામ હતું ગવર્નરનું? દુપ્લે. હવે થયું એવું કે યુરોપની અંદર ઓસ્ટ્રિયાના ઉત્તરાધિકારીનું યુદ્ધ ચાલુ થયું. ક્યાં? યુરોપની અંદર. એના લીધે બ્રિટિશ જે સેના હતી, નૌસેના, એ ક્યાં બિઝી હતી? યુરોપની અંદર. એનો ફાયદો ઉઠાવીને ડુપ્લે શું કરે છે કે ડુપ્લે પોતાના એક્સ્ટ્રા માણસોને બોલાવે છે મોરિશિયસ અને રિયુનિયન ટાપુ. તમે મેપમાં જોઈ લેજો મોરિશિયસ અને રિયુનિયન આજની તારીખમાં ફ્રાન્સ પાસે છે અને મોરિશિયસ આઝાદ થઈ ગયું છે. તો ત્યાંથી પોતાના અલગથી સેનાને બોલાવે છે અને આ સેના દ્વારા એ લોકો આક્રમણ કરે છે કેની ઉપર? મદ્રાસ ઉપર. અને મદ્રાસને કબજો કરી લે છે. કોણ? દુપ્લે. તો 1776 અંદર 46 ની અંદર દુપ્લેએ શું કર્યું? મદ્રાસ ઉપર કબજો કરી લીધો. અને એની સામે બ્રિટિશ જે ગવર્નર હતો એને મદદ કરવા વાળો એને એક ક્લાર્ક, નાનો અમથો અધિકારી હોય, ક્લાર્ક, એ અધિકારી હતો. એનું નામ હતું ક્લાઇવ. આ બાજુ કોણ હતું? દુપ્લે. અને એને જે મોરિશિયસ થી સેના બોલાવી હતી એનો અધિકારીનું નામ હતું. હે ને? તો કોણ કોણ સામે સામે લડ્યું હતું? મેઇન ગવર્નરને યાદ રાખજો. લાબોર્થન યાદ રહેશે નહીં. અહીંયા રોબર્ટ ક્લાઇવને યાદ રાખવો પડશે. પણ
તો આ યુદ્ધની અંદર શું થાય છે કે ભાઈ દુપ્લે પાવરફુલ હતો, એને શું કર્યું, મદ્રાસ ઉપર કબજો કરી લીધો. પણ યુરોપમાં યુદ્ધ ચાલતું હતું, તો થશે એવું કે યુરોપની અંદર જે યુદ્ધ ચાલતું હતું એનું સમાધાન થઈ જશે. હવે આ યુદ્ધની એક ખાસિયત એ હતી કે ભાઈ દુપ્લે બહુ ચાલાક હતો. દુપ્લે શું કર્યું કે જે આર્કોટનો નવાબ હતો અનુરુદ્દીન, એને ઓફર આપી કે ભાઈ તું મને મદદ કર, બદલામાં જે મદ્રાસ મળશે એ મદ્રાસ હું તને પાછું આપી દઈશ. પડી સમજ? તો અનુરુદ્દીન ખુશ થઈ ગયો, એને મદદ કરી. પણ જ્યારે મદ્રાસ જીતી લીધું ફ્રાન્સે, તો અનુરુદ્દીને કીધું કે લાવ પાછું આપો. દુપ્લે કે લે, કાંઈ નથી દેવું. તો એના લીધે શું થશે કે અનુરુદ્દીનને મજા આવશે નહીં. તો અનુરુદ્દીન પોતાના છોકરા અંતર્ગત એક મોટી સેના મોકલશે, મહફૂઝ ખાન અંતર્ગત. કોના અંતર્ગત? મહફૂઝ ખાન અંતર્ગત. અને આ સેનાની અંદર 10,000 લોકો હતા. એ સેનાની લડાઈ કોની સાથે થશે? ફ્રાન્સિસી સાથે. અને એક યુદ્ધ થશે, એ યુદ્ધનું નામ હતું અડિયારનું યુદ્ધ યા વાંડીવોસનું યુદ્ધ. અડિયારનું યુદ્ધ, સેન્ટ ટોમેનું યુદ્ધ. કોનું યુદ્ધ? વાંડીવોસનું યા સેન્ટ ટોમેનું યુદ્ધ. તમે અહીંયા જોઈ શકો છો મદ્રાસની નીચે પોર્ટ સેન્ટ ટોમે આવેલો છે. તો આ યુદ્ધની અંદર શું થાય છે કે ફ્રાન્સિસી સેના આરામથી જીતી જાય છે અને મહફૂઝ ખાન અહીંયા મરી જાય છે. સાત પડી? તો બ્રિટિશ ની સામે ફ્રાન્સિસીઓ અહીંયા વધુ પાવરફુલ બનીને આવ્યા. પડી સામે? પણ ફાઇનલી શું થાય છે કે યુરોપની અંદર જે યુદ્ધ થતું હતું એ શાંત થઈ જાય છે. અને યુરોપની અંદર 1748માં એક્સલા સાપેલની સંધિ થાય છે. એક્સલા સાપેલની સંધિ થઈ. અને એ સંધિ પ્રમાણે શું હતું કે ભાઈ ભારતની અંદર જે બી પોતાના ક્ષેત્ર જે પાછા લઈ લો, તો મદ્રાસ ખાલી કરવું પડ્યું હતું કોને? ફ્રાન્સિસીઓ. અને ફરીથી બ્રિટિશને આપવું પડ્યું હતું. પડી સમજ? તો પ્રથમ કાર્નેટિક યુદ્ધની અંદર કોણ આવી રહ્યું હતું? અહીંયા ફ્રાન્સિસી આવી રહ્યા હતા. પણ આગળ જતા શું થશે કે બીજી વાર યુદ્ધ થશે, જેને આપણે કહીશું દ્વિતીય. એ થયું હતું 1749 થી લઈને 1754 સુધી. સ્પ્લિક્ટમની અંદર અહીંયા 1751 થી 55 આપ્યું છે. પણ હું જે લખું છું એને તમે માની લેજો, કારણ કે ઓબ્વિયસલી મારી પાસે ઘણા બધા સારા સોર્સ છે સ્પ્લિક્ટમ કરતા. તો આ યુદ્ધની અંદર એવું હતું કે જે હૈદરાબાદ હતો, હૈદરાબાદ એનો જે નવાબ કે જેણે હૈદરાબાદની સ્થાપના કરી હતી, નવાબને એને નિઝામ કહેશું આપણે, નિઝામ ઉલ મુલ્ક આસફ જાહ, એનું મૃત્યુ થઈ જશે 1748માં. કોનું મૃત્યુ થઈ ગયું? નિઝામ ઉલ મુલ્ક આસફ જાહ. સમજ પડી? એના મૃત્યુના લીધે શું થાય છે કે એનો જે છોકરો હતો નાસિર જંગ, એને બનવું હતું નવાબ. પણ નાસિર જંગ ઉંમરમાં મોટો થઈ ગયો હતો, તો નાસિર જંગનો છોકરો હતો મુઝફ્ફર જંગ, એને નવાબ બનવું હતું. કોને નવાબ બનવું હતું? મુઝફ્ફર જંગને. પડી સમજ? તો અહીંયા હૈદરાબાદની અંદર શું થાય છે કે નિઝામ ઉલ મુલ્ક આસફ જાહના મૃત્યુ પછી એનો છોકરો નાસિર જંગ અને આનો પુત્ર મુઝફ્ફર જંગ, આ બંને વચ્ચે શું થાય છે? સંઘર્ષ થાય છે. આ બંને વચ્ચે શું થાય છે? સંઘર્ષ થાય છે. બીજી બાજુ શું થાય છે આર્કોટની અંદર કે અનુરુદ્દીનનો છોકરો તો મરી ગયો સેનામાં હારી. એના લીધે શું થાય છે કે અનુરુદ્દીનની જે પાવર હતો એ ઘટી ગયો. અનુરુદ્દીનની પહેલા જે વ્યક્તિ નવાબ હતો, દોસ્ત અલી, ધ્યાનથી સમજજો, દોસ્ત અલી જે પહેલા નવાબ હતો, એનો જે જમાઈ હતો, એને શું કીધું અનુરુદ્દીનને કે ભાઈ તું બહુ નબળો છે, કામ કીધું ખાલી કરી દે, મને પાવર આપી દે. એનું નામ હતું ચંદા સાહેબ. શું નામ હતું? ચંદા સાહેબ. પેલી સામે. તો હવે આર્કોટની અંદર કોના કોના વચ્ચે બબાલ થાય? અનુરુદ્દીન કે જે ખુદ નવાબ હતો એ, અને જે ભૂતપૂર્વ નવાબ હતો એનો જમાઈ, શું નામ હતું? ચંદા સાહેબ. આ બંનેની વચ્ચે શું ચાલતું હતું? અહીંયા સંઘર્ષ ચાલતો હતો. પેલી સમજ? હા. હવે આનો ફાયદો ઉઠાવશે દુપ્લે. દુપ્લે બહુ હરામી વ્યક્તિ હતો. એને ખબર હતી કે ભાઈ જો આ લોકો અંદર અંદર બાંધે તો એક પક્ષનો સાઈડ લો, એને થોડાક પૈસા આપો, એને લીધે બીજા પક્ષને હરાવો, જે બી મળશે એમાંથી ભાગ પાડ લેવાનો. તો થશે એવું કે અહીંયા દોડતો દોડતો આવશે દુપ્લે, અને દુપ્લે મદદ કરશે કોને? તો હૈદરાબાદની અંદર એને કોની મદદ કરી? મુઝફ્ફર જંગની, કે ભાઈ તને અમે બનાવશું નિઝામ. બીજી બાજુ દોડતા દોડતા ક્યાં આવ્યા? અનુરુદ્દીન સાથે તો બનશે જ નહીં, કારણ કે એના છોકરાને માર નાખ્યો છે ને. હા, તો એ ચંદા સાહેબને મદદ કરશે. કોણ? અહીંયા દુપ્લે. પડી. તો ફ્રાન્સિસીઓ કોની મદદ કરી? મુઝફ્ફર જંગની, ક્યાં? હૈદરાબાદમાં. અને આર્કોટમાં કોનો સપોર્ટ કરશે? ચંદા સાહેબનો. એની સામે બ્રિટિશ લોકો ઓબ્વિયસલી ઊભા થઈ જશે. તો બ્રિટિશ લોકો શું કરશે? તો નાસિર જંગને મદદ કરશે, અને એની સામે કોને મદદ કરશે? અનુરુદ્દીનને. પડી સમજ? હા, તો એ ત્રિકોણીય જંગ થયો.
ठीक है। एक्चुअली चार पार्टी હતી, હૈદરાબાદ, આર્કોટ, બ્રિટિશ અને ફ્રાન્સિસી. તો ચારે ચાર વચ્ચે અહીંયા શું થઈ, લડાઈ થઈ. પડી સમજ? મેં અહીંયા તમને એકદમ સિમ્પલ તરીકે સમજાવ્યું છે. હવે આ યુદ્ધની અંદર શું થાય છે 1749માં, ધ્યાનથી સમજ. અહીંથી સવાલ પૂછાણા છે પ્રિલિમની અંદર 2-3 વાર. અંબરનું યુદ્ધ થયું. કોના આવે છે? દુપ્લે વર્સિસ અનુરુદ્દીન. એમાં અનુરુદ્દીન મરી જાય. શું થશે? અનુરુદ્દીન મરી જશે. એના લીધે શું થયું કે આર્કોટ હવે કોને મળી ગયું? ચંદા સાહેબને. કોને મળી ગયું? ચંદા સાહેબને. પડી સમજ અહીંયા? તો આગળ જતા શું થશે કે બ્રિટિશ લોકો મજા નહીં આવે કે અનુરુદ્દીન એની એક પાર્ટી મરી ગઈ. તો બ્રિટિશ લોકો નાસિર જંગને કહેશે કે કામ કર, તું ડાયરેક્ટ કર્ણાટક ઉપર એટલે કે આર્કોટ ઉપર આક્રમણ કરી દે. તો 1750માં બ્રિટિશની મદદથી નાસિર જંગ ક્યાં આક્રમણ કરે છે? આર્કોટ ઉપર. અને પોતાના પુત્ર મુઝફ્ફર જંગને અહીંયા કેદ કરે છે. કોને કેદ કરે છે? મુઝફ્ફર જંગને. પણ એ દુપ્લે ગેમ રમી નાખે છે. ગેમ પ્રમાણે શું થાય છે? ષડયંત્ર કરે છે. એના અધિકારી મતલબ કે નાસિર જંગના અધિકારી શું કરે છે? નાસિર જંગની હત્યા કરાવી નાખશે. પડી સમજ? તો અહીંયા નાસિર જંગની શું થઈ ગઈ? હત્યા. અને નાસિર જંગની જગ્યાએ કોણ હવે શાસક બને છે? મુઝફ્ફર જંગ. કોણ બનશે અહીંયા? મુઝફ્ફર જંગ. પણ નવાબ બને એ પહેલા જ બ્રિટિશ લોકો સાજિશ કરીને મુઝફ્ફર જંગની પતાવી દેશે. શું કરશે? મુઝફ્ફર જંગને પતાવી દેશે. એટલે કુલ મળીને હૈદરાબાદ ખાલી થઈ ગયો. નાસિર જંગે મરી ગયો અહીંયા, અને મુઝફ્ફર જંગે અહીંયા મરી ગયો. આગળ જતા શું થશે કે હજી બી કાર્નેટિક ઉપર એટલે કે આર્કોટ ઉપર કોણ પ્રભાવિત હતું? ફ્રાન્સિસીઓ. તો થાય છે એવું 1751માં રોબર્ટ ક્લાઇવના સલાહથી જે મદ્રાસનો ગવર્નર હતો સાન્ડર્સ. કોણ હતો? ગવર્નર. એ શું કરે છે? આર્કોટ ઉપર આક્રમણ કરે છે. પડી સમજ? રોબર્ટ ક્લાઇવની સલાહથી જે બ્રિટિશ મદ્રાસનો ગવર્નર હતો સાન્ડર્સ, એ ક્યાં આક્રમણ કરે છે? આર્કોટ ઉપર. અને ત્રિચિનાપલ્લી ઉપર કરી લે છે કબજો. અને ત્યાં ઓલો ચંદા સાહેબ હતો કે નહીં, એની હત્યા કરી નાખે છે ષડયંત્રમાં. એટલે કે ચંદા સાહેબ એક હતો. તો હવે તમે જુઓ, આ બાજુથી પાર્ટી 2 પતી ગઈ, આ બાજુથી 2 પાર્ટી પતી ગઈ. ખેલ ખતમ. સમજ પડી? તો બ્રિટિશ અને ફ્રાન્સિસીને જે જોતું તે મળી ગયું. અને ચાલુ યુદ્ધમાં શું થાય છે કે 1754 એની વચમાં ઘણા બધા યુદ્ધ થાય છે, બધા યાદ નથી રાખવાના. આ જે દુપ્લે હતો ને, એને ફ્રાન્સ પાછો બોલાવી લીધો ત્યાંની સરકારે. અને ફ્રાન્સમાં પાછો બોલાવીને એની ઉપર કરપ્શનનો કેસ લગાવીને એને ફાંસી આપી દેવામાં આવશે. કોને? દુપ્લેને. પડી સમજ? અને એની જગ્યાએ ગોડહ્યુ નામના નવા ગવર્નરને ભારતમાં મોકલવામાં આવશે. અને ફાઇનલી બ્રિટિશ અને ફ્રાન્સિસી વચ્ચે અહીંયા સંધિ થઈ જશે. અને એ સંધિનું નામ હતું પોડુચેરીની સંધિ. અને આ સંધિ પ્રમાણે શું થાય છે કે ભાઈ બંને શાંત થઈ જાઓ. બીજું કે કાર્નેટિક ઉપર બ્રિટિશનું પ્રભુત્વ આવ્યું અને હૈદરાબાદ ઉપર કોનું પ્રભુત્વ આવ્યું? ફ્રાન્સિસીઓનું. તો આ સેકન્ડ યુદ્ધ. તમે ફરી એકવાર આને રિવાઇઝ કરીને જોઈ લેજો એટલે આઈડિયા આવી જશે. આગળ જતા શું થશે કે યુરોપની અંદર 1756માં સપ્તવર્ષીય યુદ્ધની શરૂઆત થશે. હવે આ યુદ્ધનું મેઇન કારણ શું હતું? એક તો ઓસ્ટ્રિયામાં ઉત્તરાધિકારીનો સંઘર્ષ. બીજું કે ફ્રાન્સ અને જે બ્રિટિશ હતા એ લોકો કેનેડા અને યુએસએ માટે લડતા હતા. કારણ કે કેનેડામાં પોતાની કહેવાય ને કે કોલોની સ્થાપવા માંગતા હતા ફ્રાન્સિસી લોકો. પડી સમજ? તો સપ્તવર્ષીય એટલે કે 7 વર્ષ સુધી યુદ્ધ ચાલશે 1763 સુધી. એના લીધે શું થશે કે મેઇન લડાઈ થઈ ક્યાં? યુરોપમાં. તેના લીધે આ પાછા ભારતમાં બાદ છે. તો એને આપણે કહીશું થર્ડ કાર્નેટિક. કયું યુદ્ધ થયું? ત્રીજું કાર્નેટિક યુદ્ધ. તો અહીંયા કારણ શું થયું? એક તો ભાઈ સપ્તવર્ષીય યુદ્ધ. બીજું કારણ કે 1757માં પ્લાસીની લડાઈ થઈ. ક્યાં? બંગાળની અંદર. અને આ લડાઈની અંદર બ્રિટિશ લોકોએ ચંદ્રનગર કે જે ફ્રાન્સિસીનું હતું એ લઈ લીધું. પડી સમજ? તો આ 2 કારણોના લીધે ફરીથી કાર્નેટિક યુદ્ધ શરૂ થયું. તો આને કહેશું થર્ડ કાર્નેટિક યુદ્ધ. અને આનો જે સમય હતો 1700. હવે આ યુદ્ધની અંદર શું થાય છે કે જે પેલો ગોડ્યુ હતો ફ્રાન્સિસી ગવર્નર, એ એક વ્યક્તિને બોલાવે છે ફ્રાન્સથી. એનું નામ હતું કાઉન્ટ દી લાલી. આ સેનાપતિ હતો. ક્યાંથી આવે છે? કાઉન્ટ દી લાલી, સેનાપતિ ફ્રાન્સથી. પડી સમજ? અને કાઉન્ટ દી લાલી જે આક્રમણ કરે છે સેન્ટ ડેવિસના કિલ્લા ઉપર, જે કિલ્લો બ્રિટિશનો હતો. પડી સમજ? અને તંજાવુર કે જે ક્ષેત્ર બ્રિટિશ પાસે હતું એ ક્ષેત્રને ઘેરી રાખે છે લાંબા સમય સુધી. અને આ કિલ્લા ઉપર કરી લે છે કબજો. અને તંજાવુરને ઘેરી રાખે છે, પણ એમાં કઈ મેળ પડ્યો નહોતો. પડી સમજ? બીજી બાજુ શું કર્યું કે ફ્રાન્સિસીનો જે ગવર્નર એક વ્યક્તિ હૈદરાબાદમાં બેઠો હતો એને પાછો બોલાવી લીધો. ક્યાં બેઠો હતો? હૈદરાબાદમાં. એનું નામ હતું બુસ્સી. એને પાછો બોલાવી લીધો. તો એના લીધે શું થયું કે બ્રિટિશ લોકોને હવે હૈદરાબાદ ઉપર નિયંત્રણ સ્થાપવું ઈઝી પડી ગયું.
તો થશે એવું કે બ્રિટિશ કર્નલ ફોર્ડ એ શું કરે છે, ઉત્તરી સરકાર ઉપર કરી લે છે કબજો. તમે બધા જાણો છો ઉત્તરી સરકાર એટલે ઓડિશા અને નોર્ધન આંધ્રપ્રદેશનું ક્ષેત્ર, એની ઉપર કરી લે છે કબજો કોણ? કર્નલ ફોર્ડ. પડી સમજ? અને ફાઇનલી 1760માં વાંડી વોશનું યુદ્ધ થયું. એમાં બ્રિટિશ તરફથી સેનાપતિ હતો કુક વર્સિસ લડાઈ થઈ બુશીની, જેમાં બુશી હારી જશે અને કેદ થશે. પડી સમજ? હા ના, તો મેઇન લડાઈ અહીંયા કઈ થઈ? વાંડી વોશનું યુદ્ધ. આ બધી યાદ ન રહે તો ઠીક છે, પણ વાંડી વોશનું યુદ્ધ યાદ રાખવું પડશે. પણ ફાઇનલી યુરોપની અંદર જે 7 વર્ષીય યુદ્ધ થયું હતું એનું સમાધાન આવે છે 1763ની અંદર, અને પેરિસની સંધિ થઈ. આ સંધિ ક્યાં થઈ? યુરોપની અંદર. અને સંધિ પ્રમાણે શું કહેવામાં આવ્યું કે હવે 7 વર્ષીય યુદ્ધની અંદર ફ્રાન્સિસો હારી ગયા હતા, અહીંયા ફ્રાન્સિસીઓ હારી ગયા, તો ફાઇનલી ફ્રાન્સિસી જે પાવર ઉભો જ તરતો એ બેહી ગયો. પડી સમજ? તો અહીંયા હવે શું કરવામાં આવ્યું કે પોડુચેરી અને ચંદ્રનગર એ ફ્રાન્સિસોને પાછું આપી દીધું, પણ શરતે શું કે તમે આ ક્ષેત્રમાં હવે કિલ્લાબંધી નહીં કરી શકો. બીજું કે તમે હવે બ્રિટિશની સામે લડશો નહીં, અને બ્રિટિશના વ્યાપારમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કે સમસ્યા ઊભી કરશો નહીં. તો ભારતમાં જે ફ્રાન્સિસી શક્તિ ઉભરતી હતી ધીમે ધીમે શું થઈ? દબાઈ ગઈ. પડી સમજ? હા ના, તો 2 બિલાડા બાંધ્યા એમાં વાંદરા ફાવી ગયા. એ આ વાંદરા કોણ હતા? બ્રિટિશ લોકો. પડી સમજ? તો તમે મને જણાવજો કોમેન્ટ બોક્સની અંદર કે શા માટે બ્રિટિશ લોકોની જીત થઈ, બ્રિટિશના વિજયના કયા કારણો હોઈ શકે છે. ઠીક છે, તો કોમેન્ટ બોક્સની અંદર મને જણાવજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે કઈ રીતના બ્રિટિશ લોકો બંગાળ ઉપર કબજો કરે છે. તો એની ચર્ચા આપણે ક્યારે કરશું? નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ.